જૂના સુરતમાંથી હિન્દુ અને જૈન સમાજની કથિત હિજરતના મુદ્દે સાધુ સંતો હવે મેદાનમાં આવ્યા છે। ગોપીપુરા સહિતના વિસ્તારોમાં અશાંત ધારા કાયદાની કડક અમલ કરાવવા અને કથિત અનિયમિતતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સાધુ સંતોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। સુરતના જૂના શહેર વિસ્તારમાં હિન્દુ અને જૈન સમાજની કથિત હિજરત અંગે ચિંતા વ્યક્ત કરવામાં સાધુ સંતો અને સામાજિક આગેવાનોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને મળી રજૂઆત કરી હતી। રજૂઆતમાં જણાવાયું હતું કે ગોપીપુરા વિસ્તાર સહિત અનેક સ્થળોએ અશાંત ધારા કાયદાનો યોગ્ય અમલ થતો નથી, જેના કારણે મિલકતોના વ્યવહારો અને અન્ય પ્રવૃત્તિઓ અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। પ્રતિનિધિ મંડળે એનજી ઝવેરી સ્કૂલ સામેનો વિસ્તાર, રંગીલા દાસની શેરી, હનુમાન ચાર રસ્તા, મહાવીર રત્ન શોપિંગ સેન્ટર, વિમલ એપાર્ટમેન્ટ, ગોપીપુરા એપાર્ટમેન્ટ, દિવ્ય સ્વપ્ન એપાર્ટમેન્ટ, રંગમહેલ એપાર્ટમેન્ટ, અંજના સોસાયટી, કાજીના મેદાન, પંચોની વાડી સામેનો વિસ્તાર અને પરેશ એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાં અશાંત ધારા કાયદાના નિયમોનું પાલન થતું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। હું એડવોકેટ તરુણ કુમાર નકુમ ગોપીપુરા વિસ્તારની અંદર જે જૈન લોકો અને હિન્દુ લોકોની વસ્તી આદિ અનાદિકાળથી છે ત્યાં, અને ત્યાં અશાંત ધારા હેઠળનો વિસ્તાર છે। જ્યારે જૈન લોકો અને હિન્દુ લોકોના જે મકાનો છે તેની હેઠળ જે વિધર્મીઓ ગેરકાયદેસર પોતે કબજો કરીને રહે છે, અને કલેક્ટર સાહેબને જે તે સમયે રજૂઆત ત્યાંના સ્થાનિક લોકોએ કરેલી, અને કલેક્ટર શ્રી સાહેબે ત્યાં રજૂઆતને સાંભળી કરી અને ગ્રાઉન્ડ લેવલે તપાસ કરી અને તેઓએ આ હેઠળ કાર્યવાહી કરેલ છે। તેને પુરાવા સાથે અમે આજ રોજ કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।